અદાણી સિમેન્ટ કંપનીના વિવાદ મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે। ગુજરાત ફર્સ્ટ ફરી એક વખત બન્યું છે જનતાનો અવાજ। કચ્છના સાંગીપુરમમાં અદાણીના કર્મચારીઓની લડત મામલે ગુજરાત ફર્સ્ટ અગ્રેસર રહ્યું છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અદાણી કંપનીએ કર્મચારીઓને બોલાવ્યા છે। અહેવાલ બાદ કર્મચારીઓની સમસ્યાના સમાધાન મુદ્દે વાટાઘાટો પણ થઈ રહી છે। સાંજના 6 થી રાત્રિના 8:30 સુધી અદાણી પ્લાન્ટની ઓફિસમાં બેઠક પણ યોજાઈ। બંધ બારણે યોજાયેલી બેઠકમાં અદાણીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। કર્મચારીઓના પ્રશ્નોને લેખિતમાં લઈને અમદાવાદ પહોંચાડવાની ખાતરી અપાઈ છે। સત્યની લડાઈમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ કર્મચારીઓની સાથે રહ્યું। ગુજરાત ફર્સ્ટના અહેવાલને લઈને કર્મચારીઓએ પણ આભાર માન્યો છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ કર્મચારીઓની રજૂઆતો સાંભળવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટના ધારદાર અહેવાલ બાદ અદાણીનું તંત્ર હરકતમાં આવ્યું હતું। કર્મચારીઓના પ્રશ્નોની વાચા આપતા અહેવાલને લઈને હવે પગલાં લેવાયા છે। અમારા ધરણાનો બીજો દિવસ હતો। એમાં કંપની મેનેજમેન્ટના અહીંયા પણ આવ્યા હતા, લોકલ આગેવાનો પણ અમારા જોડે આવ્યા હતા। એ લોકો અમને અહીંયા અંદર બેસાડ્યા હતા કંપની જોડે। એમાં મહાવીરસિંહ જાડેજા જે તાલુકા પંચાયત સદસ્ય છે, અલીભાઈ જે તાલુકા પ્રમુખ છે, અને ગુલાઈના સરપંચ આવ્યા હતા। આ 2 અને 4 અમારા કર્મચારીઓ ગયા હતા। તો એમાં અમે લિખિતમાં અમારી રજૂઆત અમે એમને બતાવી। તો એમને કીધું છે કે અમે લીખીને આપ્યો છે। તો એમને કીધું છે કે રાતે 10 વાગે અમે તમને અમારા અમદાવાદ HR હેડમાં વાત કરી અને તમને અમે રાતે 10 વાગે કહેશું। અમે અમારો પણ ત્રીજા દિવસનો પણ ધરણા પ્રદર્શન ચાલુ રહેશે। આગામી લડત અમે કાલે બપોર પાછળ બધાને કહેશું। આજે સાંજના સાહેબે બોલાયા હતા, મિશ્રા સાહેબે, અને જે કંપનીની કંપનીની માંગણી હતી તો એને કીધું કે લિખિત આપો। મારાથી પ્રયત્ન સાથે એટલે કરીશ, અને ઉપર મારી ઓફિસ છે અમદાવાદ, અહીંયા જાણ કરીશ, અને 80% એવું મને લાગે છે કે સમાધાન થઈ જશે અને એની માંગણી પૂરી થશે। એમાં 4-5 માંગણીઓ છે વાજબી છે। હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ જે અમારી 2 દિવસ જે અમારી સતત હરેક વસ્તુ ઉપર તક પહોંચાડી એના હું 300 કર્મચારીઓ વતીથી આભાર માનું છું, અને આગામી દિવસોમાં અમારી એવી જ હેલ્પફુલ તરીકે મદદ કરશે એવી અમે આશા રાખીએ છીએ। जो गुजरात फर्स्ट न्यूज ने जो हमारा लाइव जो दिखाया उसके लिए हम लोग खूब खूब धन्यवाद मानते हैं इनका, और आगे भी हमको ऐसा साथ सरकार मिले यही हम इनके गुजरात फर्स्ट अपना मीडिया कर्मियों से हम आशा रखते हैं। તો આખરે બેઠક થઈ છે કર્મચારીઓની અધિકારીઓ સાથે, અને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે લેખિતમાં તમે રજૂઆત કરો, તમારી રજૂઆતોને ધ્યાને લેવાઈ નિરાકરણ કરાશે। વિગતો મેળવીએ સંવાદદાતા કૌશિક પાસેથી। કૌશિક, અદાણીના જે કર્મચારીઓ છે એમની અધિકારીઓ સાથે સાંજે બેઠક પણ થઈ, શું નિવેડો આવ્યો છે, કઈ માંગો રજૂઆત કરાઈ છે? જી ચોક્કસથી અદાણી સાંગીપુરમ ખાતે કર્મચારીઓ ધરણા પર ઉતર્યા હતા, અને સાંજે 6:30 વાગે કર્મચારીઓને અદાણી મેનેજમેન્ટે બોલાવ્યા હતા, અને અદાણી મેનેજમેન્ટે કર્મચારીઓના જે પ્રશ્નો હતા તે સાંભળ્યા હતા, અને તેઓના પ્રશ્નો અમદાવાદ કચેરીએ પહોંચાડવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી। અને હાલમાં જોવા જઈએ તો કોઈ અત્યારે સમસ્યાનું સમાધાન થયું નથી, અને જોવા જઈએ તો તેઓને આવતીકાલે શું નિર્ણય લેશે મેનેજમેન્ટ તે અંગે ચર્ચા કરવામાં આવશે। જી કૌશિક, આભાર જાણકારી માટે।